રાધનપુરમાં પાનનો ગલ્લો ચલાવતા વેપારીની હત્યા. રાધનપુરમાં શબ્દલપુર ગામે તળાવ કિનારે રોડ પરથી મળી લાશ. રાધનપુર નાગોરીવાસમાં રહેતા 45 વર્ષીય સલીમભાઈ ઘાંચીની હત્યા. મૃતક સલીમભાઈ ઘાંચી મીરા દરવાજા પાસે પાનનો ગલ્લો ચલાવતા હતા. મૃતકને માથામાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરાઈ. ઘટનાની જાણ થતાં રાધનપુર પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. એસપી, ડીવાયએસપી, પીઆઈ સહિતના પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળની મુલાકાત લીધી. મામલતદાર, તલાટીકમ મંત્રી, સરપંચ અને ગ્રામજનોની હાજરીમાં પોલીસે તપાસ હાથ ધરી. રાત્રિના સમયે બનેલી આ ઘટનામાં હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી. પોલીસે હત્યાની ફરિયાદ નોંધી હત્યારાઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા. હત્યા પાછળના કારણો અને આરોપીઓની ધરપકડ માટે પોલીસે તપાસ તેજ બનાવી. પાટણ જિલ્લાના રાધનપુર પોલીસ સ્ટેશન ખાતેના નવા શબ્દપુરા ગામ જવાના રસ્તે એક ઈસમની લાશ પડેલ છે એવી માહિતી પોલીસને મળતો સવારે પોલીસ ત્યાં પહોંચેલી અને એ જે લાશ પડેલી એના માથે તીક્ષ્ણ હથિયારના ઘા મારી અને મોત નિપજાવ હોવાનું જણાઈ આવતા એ લાશના સગા સંબંધીઓ પણ આવી જતા એની ઓળખ કરી પોલીસે કાયદેસરનું પંચનામા બધી કરી એના પછી એફઆઈઆર મર્ડરની રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવેલ છે, જેમાં ફરિયાદી અબ્દુલભાઈ ઇસ્માઇલભાઈ દાઉદભાઈ ઘાંચી રાધનપુરવાળાએ મરણ જનાર એના ભાઈ સલીમભાઈ ઘાંચી છે એવું ફરિયાદમાં જણાવેલ છે અને હાલમાં પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે. મરણ જનારના માથે તીક્ષ્ણ હથિયારના ઘા મારી અને મોત નિપજાવેલ છે. કેટલા આરોપી હાલમાં એને ફક્ત શંકા દર્શાવે છે પંકજ ડાંગરે કરીને, જેની પણ પોલીસ હાલમાં તપાસ કરી રહી છે.